હું હસમુખ બી પટેલ હર્ષ NOGSS નંબર 184 પ્રસ્તુત કરું છું રાખના રમકડા વિષય પર મારી એક નાનકડી ગઝલ હર્ષ સંગ રામ નામ રંગત। હર્ષ સંગ રામ નામ રંગત। ના સમજ માણસ જો સમજે કે જીવન એ રાખ છે, ના સમજ માણસ જો સમજે કે જીવન એ રાખ છે, તો પછી ખોટા કે ખરાબની ક્યાંથી થાય સંગત? તો પછી ખોટા કે ખરાબની ક્યાંથી થાય સંગત? સમજે જો મન કે ઈશ્વરની ચાવીનું રમકડું માનવ, સમજે જો મન કે ઈશ્વરની ચાવીનું રમકડું માનવ, તો ફરી વહેતી થાય ઘી દૂધની નદીઓની પંગત, ઘી દૂધની નદીઓની પંગત, ઘી દૂધની નદીઓની પંગત। શ્વાસ લેતું શરીર નિશ્વાસ બને ત્યારે એ રાખ, શ્વાસ લેતું શરીર નિશ્વાસ બને ત્યારે એ રાખ। અહીં જ રહી જવાની બધી ગણતરી મનગણત, ગણતરી મનગણત, ગણતરી મનગણત। કોણ ગણકારે છે જીવનના બીજા પાસા મૃત્યુને? કોણ ગણકારે છે જીવનના બીજા પાસા મૃત્યુને? મૃત્યુ આવે પહેલા બનો માનવતામાં પારંગત, માનવતામાં પારંગત, માનવતામાં પારંગત। જીવન મળતા જ અંત લખાઈ જાય છે લલાટે, જીવન મળતા જ અંત લખાઈ જાય છે લલાટે। સ્વીકારાય જો આટલું, સ્વીકારાય જો આટલું, તો કશું જ ના બને અહીં વિસંગત, કશું જ ના બને અહીં વિસંગત, કશું જ ના બને અહીં વિસંગત। પરખ કહે સૌ કોઈને ચાલો શંખનાદ કરીએ, પરખ કહે સૌ કોઈને ચાલો શંખનાદ કરીએ। રાખ બનવાનું છે શરીર, રાખ બનવાનું છે શરીર, તો થાવ સૌના અંગત, તો થાવ સૌના અંગત, તો થાવ સૌના અંગત। જિંદગીનું એકમાત્ર ને શાશ્વત સત્ય છે મૃત્યુ, જિંદગીનું એકમાત્ર ને શાશ્વત સત્ય છે મૃત્યુ। ડેથ ઇઝ એન એવરલાસ્ટિંગ ટ્રુથ ઓફ લાઈફ, જિંદગીનું એકમાત્ર ને શાશ્વત સત્ય છે મૃત્યુ। જાગો જગાવી દો, જાગો જગાવી દો હર્ષ સંગ, જાગો જગાવી દો હર્ષ સંગ રામ નામ રંગત, રામ નામ રંગત, રામ નામ રંગત। સાહિત્ય સરિતાના સૌ મિત્રોને પ્રણામ, નમસ્કાર। પ્રદીપભાઈ અને કૌશિકભાઈનો ખૂબ 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 આભાર સાથે વિરમું છું। આભાર।